वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 19 पूरो थयो। 20 अध्यायનો प्रारंभ करिए। धर्म भक्ति छपैया तजी अनकियो अयोध्यावास सुनवु नरपति सोयबे करियूं कथा प्रकाश। छपैया में रजनीय रूपराता हो न लगे असुरन उत्पाता। मात पिता मन करत विचारा विघ्न होत इत वारही वारा। अपनो धन पुनि जीवन प्राणा समृद्धि सब घनश्याम सुजाना। इनको विघ्न करही जो कोई तो अपने गत जीवन होई। छपैया में रजनीय रूपराता हो न लगे असुरन उत्पाता। धर्मदेव भक्ति माता हवे मूળ વતન છપૈયાનો ત્યાગ કરી અયોધ્યા જવા માટે વિચાર કરે છે કે આપણે અયોધ્યા નિવાસ કરીએ। એ કથાને કે છે હે રાજન બ્રહ્મચારી મહારાજ શ્રી મુકુંદ બ્રહ્મચારી વર્ણન કરે છે। ઉત્તમ રાજા એટલે દાદા ખાચરને કહે છે। અને એ કથા કવિશ્વર દલપતરામજી લખે છે કે હવે એ કથા હું તમને સંભળાવું છું। છપૈયામાં રાત ને દિવસ ક્યારેક દિવસે ક્યારેક રાત્રે કંઈક ને કંઈક ઉત્પાત થયા કરે છે। કંઈક ને કંઈક વિઘ્ન આવ્યા કરે છે। ડાયો માણસ તરસ ચેતી જાય। એક વાર વિઘ્ન થાય, 2 વાર થાય, 3 વાર થાય એટલે તરત વિચારે કે હવે આમાં કંઈક ઉપાય કરવો ઘટે। શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જ્યાં પોતાનો દ્રોહ થતો હોય, પારકો દ્રોહ થતો હોય, જ્યાં પોતાને બહુ જ આજીવિકાનો પ્રોબ્લેમ હોય, કોઈ એનું નિત્ય અપમાન કરતા હોય, કોઈ ઉપદ્રવ કરતા હોય,
તો પોતાનું મૂળ વતન હોય એનો પણ ત્યાગ કરી દેવો. ભલે ઘર ને જે કંઈ જમીન જાગીર પડી હોય, હા, કાં વેચી નાખવું ને કાં પડ્યું મૂકીને ભાગવું, પણ ત્યાં રહેવાનો લોભ ન રાખવો. ગમે ત્યાં સેટિંગ કરવું, જ્યાં ઉપદ્રવ. પોતાના મૂળ દેશનો, મૂળ વતનનો પણ ત્યાગ કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે. ધર્મદેવ વિદ્વાન છે, શાસ્ત્રજ્ઞ છે, એટલા માટે વિચાર્યું કે આ શાસ્ત્રની કલમ અત્યારે આપણે પાળવી જોઈએ. કારણ કે આપણા દીકરા ઉપર વારે ઘડીએ કંઈક ને કંઈક ઉપદ્રવ, વળી કોટરા આવી, કૃત્ય આવી, વળી આ કાલી દત્ત આવ્યો, વળી કોઈક બીજો દત્ત આવશે. અને આ એમનો ઉપદ્રવ, આ ઉત્પાદ બધો ચાલ્યા જ કરે છે. હા, આજીવિકાનો કંઈ વાંધો નથી, માણસો છે બધા સાથ સહકાર છે, પણ હવે આ જીવનું જોખમ છે. જીવનું જોખમ હોય ત્યાં રહેવાય નહીં. માતા પિતા મનમાં વિચાર કરે છે, વિઘ્ન હોત ઈત વારહી વારા. વારંવાર વિઘ્નો થયા કરે છે. અમુકે સમજી જવું જોઈએ ડાયા માણસે કે ભાઈ આ ધંધો કરું તો અહીં પ્રોબ્લેમ, આ ધંધો કરું તોય પ્રોબ્લેમ, આ ધંધો કરું તોય પ્રોબ્લેમ. તો પછી ન્યાનો ત્યાગ કરીને ક્યાંક બીજે જવું. ઘણા કે પણ બીજે ક્યાં જવું? દુનિયા બહુ મોટી છે, કઈ નાની તો છે નહીં. હા, પણ પછી ન્યાન નુકસાન ભોગવા કરવું તો તકલીફ થાય, તકલીફ મોટી થાય. ઘર પરિવાર સાંસારિક હોય, સાધુ તો ગમે એટલા વિઘ્નો આવે તોય એને કંઈ વાંધો નહીં. સહન શક્તિ હોય, આત્મનિષ્ઠા હોય તો એ બધું ખમી ખાય. પણ બધાની એટલી સહન શક્તિ હોય નહીં, અને ઘરમાં પ્રોબ્લેમ થાય તો ક્યારેક આત્મહત્યા કરવાનો વારો આવે. હે, આત્મહત્યા તો મોટું પાપ છે. એટલે કે છે વતનનો ત્યાગ કરી દેવો, પણ આત્મહત્યા ન કરવી. હા, કોઈ દિવસ નહીં. માતા પિતા વિચાર છે, અપનો ધન પુની જીવન પ્રાણ સમૃદ્ધિ સબ ઘનશ્યામ સુજાન. આપણે બીજું ધન કોઈક લઈ જાય તો વાંધો નહીં, હાલો ભાઈ, ઘર લઈ જાય, ગાયો લઈ જાય, રૂપિયા લઈ જાય, કંઈક થોડુંક એ કંઈ અનબન લઈ જાય, કાંઈ વાંધો નહીં. પણ આપણું તો ધન ઘનશ્યામ, આપણો પુત્ર છે, એને કોક લઈ જાય તો કેમ પોહાય? બીજું બધું ભલે લઈ જાય, પણ ઘનશ્યામને લઈ જાય છે. આ બીજી વાર ઉપાડ્યા. હજી કાલ કોક ત્રીજો આવશે, અને આમને આમ ઉપદ્રવ થયા કરે. તો એનો કે છે ને, ભાગવતજીમાં પણ નંદ યશોદાને વારંવાર જ્યારે ગોકુલમાં ઉપદ્રવ થયો ત્યારે ગોકુલનો ત્યાગ કરી વૃંદાવનમાં ગયા. જોયું તમે? હા, મોટા મોટા છે શાસ્ત્રમાં આ કથાઓ ઘણી લખી છે. જ્યાં બહુ ચોર લૂંટારા રહેતા હોય, ડાકુઓ રહેતા હોય, મિયાણા રહેતા હોય, આજુબાજુમાં ફરકતા હોય, જીવનું જોખમ હોય, ઢોર ઢાખરને જોખમ હોય, હા, ત્યાં બહુ રહેવું નહીં. તમારા ગામમાં સિંહ આવે છે તો રહેવાય નહીં ત્યાં. તો શું કરું? સુરત છે ને મોટું, અહીંયા ગાયો લઈ આવો અહીંયા તમે તમારે, તો વાંધો નહીં. હા, તકલીફ પડે ને એવું ના થાય. સિંહ બિચારા ડાયા થઈ ગયા છે, ગામ માટો મારી વયા જાય. ક્યારેક કોઈ કોક એવું રખડતું ભડકડતું હોય તો વળી ઉપાડ લે. હા, એમ એ નહીં, પણ ભૂખ તો લાગે જ ને બિચારાને. એને કંઈક જોઈએ કે નહીં, એનું ભગવાને નિર્માણ કર્યું હોય એ જોઈ ને. એને કંઈ તમે રોટલી થોડી ખાઈ, ખડાઈ ન ખાય, રોટલી ન ખાય, બરાબર ને? એનું કામ કરે, પણ તોય ધ્યાન રાખવું પડે, સાવધાની રાખવી પડે. પછી સામે બાદ ભરવા જાઓ તો હોળમાં ભાવમાં જાઓ, બરાબર ને? હા, એ બહુ ચેતતું રહેવું પડે. તો એ પછી હા, એમ તો કે છે આપણું તો ધન, આપણો પુત્ર ઘનશ્યામ છે, એ સમૃદ્ધિ સબ ઘનશ્યામ સુજાણા. સબ સમૃદ્ધિ આ છે, અને ઇનકો વિઘ્ન કરહી જો કોઈ તો અપને ગત જીવન હોય. લ્યો, હવે એને કોઈ વિઘ્ન કરે તો આપણું જીવન ગયું, અને જીવન જાય એવા દેશમાં રહેવાય નહીં. લોકોને બહુ તકલીફ થશે છપૈયામાં, પણ હવે નહીં જઈએ તો શાસ્ત્રનું, હા, આજ્ઞા લોપાશે.
બંને જણા વિચાર કરે છે. તાતે ચલો અયોધ્યા જોઈ, તાતે ચલો અયોધ્યા જાઈ, કરીએ વાસ તિહાં સુખદાઈ. रामचंद्र को धाम कहावे, असुर तिहां कबहु नहीं आवे. બંને જણા માતા પિતા વિચારે છે તો ક્યાં જઈશું? તો કે અયોધ્યા. આપણું નિવાસ પણ ત્યાં છે જૂનું. અને અયોધ્યા નગરી તો કોની નગરી? શ્રી રામચંદ્ર પ્રભુની નગરી છે. અને રામચંદ્ર ભગવાનની નગરીમાં અસુર બહુ હોય નહીં, રામરાજ હોય. ત્યાં અસુરનો બહુ ઉપદ્રવ નહીં થાય. ત્યાં ભગવાનનું ધામ છે. માટે આપણે અહીંયાનો ત્યાગ કરી અને ત્યાં જઈએ. યો નિશ્ચય કરી સકટ મગાઈ, અતિ ઉપયોગી સમૃદ્ધિ ભરાઈ. ગાડા મંગાવી હોય લીધા. હવે ગામમાં કોઈને ખબર નથી આપી. બોલો હવે શું થાય દશા? કયો મને. મા બાપને જેટલો પ્રેમ છે એના કરતા છપૈયાના લોકોને પણ ઘનશ્યામમાં એટલો પ્રેમ છે. અને પોતાનું પ્રેમ પાત્ર દૂર જાય એટલે પછી જીવાય કેવી રીતના? હે, જો કોઈને ધનમાં બહુ પ્રેમ હોય તો ધન જાય એટલે માણા મરી જાય. બોલો, કોઈને સ્ત્રીમાં બહુ પ્રેમ હોય તો સ્ત્રી જાય તો આવડો આ બસ ભૂખ્યો ને તરસ્યો મરી જાય. હા, કા ઝેર ખાઈ લે ને, કા ગળા ફાંવ ખાઈ લે ને, કા નદીમાં કૂદે, આત્મહત્યા કરી લેશે લો આ દુનિયામાં. કારણ કે પ્રેમ થઈ ગયો છે ને. જેને જેમાં પ્રેમ, હે, લોભીને ધનમાં, વાંજિયાને પુત્રમાં, પુત્રો જાય તો તરત આત્મહત્યા થાય, મરી જાય માણસ, એટેક આવી જાય. બોલો, એમ જેને ભગવાનમાં પ્રેમ થઈ જાય તો ભગવાન વિના પણ જીવાય નહીં. બોલો, આપણે જીવી જઈએ છીએ ક્યારેક ક્યારેક ભગવાન ન હોય તો હાલી જાય છે. ભગત ભગવાન ન હોય ક્યારેક ક્યારેક આપણી હારે, આપણે ન હારે લઈ ગયા હોય, બાર ગામ ગયા ને 2 દી પૂજા ઘેરે ભૂલી ગયા તો શું થાય? ગૌતમભાઈ, શું થાય? હાલી જાય? બીજા કોકની કરી લઈએ, બીજા કોકની. અને આપણી આનું નામ પ્રેમ થોડો કહેવાય? આપણે બ્રશનું પાકીટ મૂકી દઈએ, 2 જોડ કપડાય મૂકી દઈએ, જોડાય મૂકી દઈએ, રૂમાલ મૂકીએ, મોજા મૂકીએ, બધું મૂકીએ, પણ હું ન મૂકીએ તો પ્રેમ જ કહેવાય ને. આપણા વડતાલના જોબન પગી એટલે કઈ ગામત્રે ગયા, તે બધું લઈ ગયા પણ પૂજા ભૂલી ગયા. કોકના પ્રસંગમાં ગયા છે, પૂજા ભૂલી ગયા ઘેરે. 1 દી થઈ ગયો, બહુ છેટું જવાનું હતું ને. 1 દી થઈ ગયો, 2 દી થઈ ગયા, 3 દી થઈ ગયા. નહીં ખાવાનું, નહીં પીવાનું, બોલો, બધું બંધ. એટલે ભાઈ, પણ કેમ આમ કરો તમે? તો કે ભાઈ પૂજા વિના નહીં, પૂજા પેલી થાય પછી અંજળ લેવા હે. મરવું હોય તો મરી જઈશું ત્યાં, હું ને ધામમાં જઈશું. આના કરતા લાખ ગણું સુખ છે ત્યાં. શું મોટી વાત છે? આ તો હાડ માંસનો લોચો છે, આને ફેરવીને શું કામ છે? લ્યો, 3 દી સુધી ખાધું નહીં, પીધું નહીં, કાંઈ નહીં. હમણાં ક્યાં ગયા હતા? કોક નાનો બાળક, બોલો, પૂજા ભૂલી ગયો છે ઘેરે તો આખો દી ખાધું જ નહીં, આખો દી નહીં. બીજા એના મા બાપે ખાધું, મજા કરી, હેર્યા ફેર્યા. આ છોકરો ભૂખ્યો આવ્યો ઘેરે. પછી ખબર પડી કેમ? તો કે પૂજાનો તો લઈ ગયો, અરે ભૂલી ગયો તો કે, તો ખાધું નહીં. પણ એમ તમે જો પ્રેમ જો, અને પ્રેમ કહેવાય. લો, 3જે દિવસે ઘેરે આવીને પૂજા કરીને પછી જોબન પગી અંડળ લીધું. લ્યો, ભગવાન જાય એટલે પ્રાણ પંખી ઉડી જાય. આનું નામ પ્રેમ કહેવાય. માછલીને પાણીમાંથી બહાર કાઢો, ઘીમાં નાખો તો ન જીવે, દૂધમાં નાખો તોય ન જીવે, હે, ગમે એમાં નાખો ને, પાણી વિના ન જીવે. કેમ કે પાણીમાં પ્રેમ છે, એનું જીવન છે. એનું જે જીવન આપણે ઓક્સિજન વગર રહી શકીએ, બોલો, અંજળ વગરના રહી શકીએ, એ જીવન કહેવાય. એનાથી જીવન ચાલે ને. જીવીએ, અન્ન, જળ, પાણી, હવા, ખોરાક, બરાબર,
એ ન લઈએ તો ન જીવાય. એમાં આપણું જીવન ભગવાન ખરું. જો સાયન્સે તો કહી દીધું કે આ અન્ન પાણી ખોરાક શું કે છે, અન્ન જળ ને હવા, કપડા રોટી બરાબર મકાન હે એ જીવન છે ને, જીવાય. એ ન હોય તો ન ચાલે. તો ભગવાન વિના ન હોય તો ન ચાલે કે ચાલી જાય તો એ જીવન કહેવાય. એમાં એવી રીતના હોવા જોઈએ. કંઠી, તિલક, ચોટી, માળા, ભજન, મંત્રજાપ, પૂજા, નિયમ, 5 વર્તમાન આપણું જીવન છે. હે એ જીવન છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, કોઈને વટલાવવા નહીં. આ જીવન છે આપણું. રોજ વચનામૃતનું વાંચન, ચિંતન, મનન એ આપણું જીવન છે. શિક્ષાપત્રીનો પાઠ એ આપણું જીવન છે. દિવસમાં એકવાર ન થાય તો અનજડ ના લેવાય એ આપણું જીવન છે. એક દિવસ પણ શિક્ષાપત્રી વાંચ્યા વગરનો જાવો ન જોઈએ, પૂજા કર્યા વગરનો જાવો ન જોઈએ. ગમે ત્યાં ગયા હોય, હા હાજા માંદા હોય, ખાટલાથી હેઠા ન ઉતરી શકતા હોય, નાવાની તકલીફ હોય અને પૂજા કોઈક આપણી બીજા કરી લે તો ચાલે. તો એ બેઠા બેઠા હુતા હુતા ભગવાનનું નામ તો લેવાય ને. મંત્ર જાપ કરીએ માનસી મનથી કરવાનું છે ને. તો ભાઈ હમુના મનથી કરવા માંડો એટલે દેહની પીડા ઓટોમેટિક ઓછી થઈ જાય ને. તો માનસી કરો, ભગવાનનું ધ્યાન કરો. ભગવાનના કાલે ભાઈ આપણા કૃપાલભાઈ કહેતા હતા, લ્યો મને કે છે કે મેં કીધું કેટલા વાગે જાગવાનું? તો કે છે 7 વાગે. મેં કીધું એટલું મોડું જગાય નહીં? કે 4 કલાક તો ઊંઘવું જોઈએ ને. કે લે મેં કીધું 4 કલાક એટલે કેટલા વાગે હુવો તમે? તો કે 1 વાગે. તોય છો થઈ ગઈ બરાબર, પણ 1 વાગે શું કરવા? મેં કીધું તો કે ઊંઘ જ નથી આવતી. તો હું કરો? તો કે બસ એમને મોબાઈલ. તો કે ના મોબાઈલ તો ઓછો, ક્યારેક ક્યારેક પણ ન ઊંઘ આવે બસ એમને. એનું કારણ કે ખબર નહીં. મેં કીધું એક ઉપાય છે, સબ દર્દો કી એક ही દવા હૈ. હું સ્વામિનારાયણ 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 લ્યો. આ જપ્યું, માળા લઈ લો, કા પથારી બેઠા બેઠા, કા હુતા હુતા, જેમ ફાવે એમ. ટેકો દીધો હોય તો ભલે, ન દીધો હોય તો ભલે. આંખ બંધ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિ જે ગમતી હોય સામે રાખો, ભજન કરો. ન ઊંઘ આવે તો કેજો. લ્યો હવે તો ઊંઘ, પહેલાના જમાનામાં હરિભક્તો સંતો ઊંઘ ના આવે એવા પ્રયત્ન કરતા હતા. હવે ઊંઘ લાવવા માટે ભજનનો ઉપયોગ કરે છે. એટલો ફેર થયો. પણ કમસે કમ તોય ઊંઘ આવી જતી હોય તો સારું. બીજું હું નિરોગી રહે ને, થોડોક આરામ થઈ જાય ને. આખો દી કામ કરવાનું હોય તો થોડું ઊંઘ દઈ ટાઈમે સૂઈ તો જવું પડે. તો ભગવાન કે એનો કાંઈ વાંધો નહીં, હાલો. પણ એનો એનો ઉપાય દવા હું સ્વામિનારાયણ 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 લ્યો. સ્વામિનારાયણ 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 જપો. જો આવી જાય કે ન આવી જાય? બોલો, તરત આવી જાય. બોલો કે એમ? તો કે અત્યાર ખબર નહોતી. તો કીધું ના, તો હવે કરો. તે આજ કર્યું છે તો હુઈ ગયા તો હજી નથી જાગ્યા. જો હાથ તો વાગ્યા. હા હુઈ જાય તો હુઈ જાય, પછી સારું થોડો આરામ થઈ જાય. પણ એનું શું તમે જો જીવન બનાવી દેવું પડે એનું. હા ભગવાનને માલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા શુભ અશુભ તમામ ક્રિયામાં ભગવાનના નામનો જપ એ આપણું જીવન છે. એના વિના રહેવાય નહીં. જેના વિના રહેવાય નહીં એ આપણું જીવન કહેવાય. લ્યો અહીંયા મા બાપ કે છે અમારું જીવન તો ઘનશ્યામ છે. છપૈયાના નર નારી આ બાલ વૃદ્ધ દરેકનું જીવન ભગવાન છે. લ્યો ભગવાન છે. ભગવાનને જીવન બની જાય, માણસ સુખીઓ થઈ જાય. એવો ટેન્શન માત્રનો ત્યાગ થઈ જાય ને ભગવાન બધું એનું ગાડું ચલાવે. ભગવાન ચલાવે. હા હરી રાખણ હાર થઈ જાય. પણ પછી સમય થાય ત્યારે કે હવે બધું થોડું ભગવાન કરે. એટલે આપણે કંઈક કરવું છે તો કરો, બીજું શું. હા મહેનત કરાય, સફળતા અસફળતા જે કંઈ છે
એ આપણા નસીબમાં હોય એટલું આપણને મળે જ છે. સમયથી પહેલા કોઈને નથી મળતું, ભાગ્યથી વધારે કોઈને નથી મળતું, નસીબથી વધારે નથી મળતું, અને સમયની પહેલાય નથી મળતું. એનો સમય હોય, હા, અને ભગવાન ઉપર ભરોસો હોય, વિશ્વાસ હોય, અને જો ભજન મંડે કરવા તો દાખલાઓ ઇતિહાસમાં હજારો બની ગયા કે ભગવાન દોડી આવીને એનું કામ કરે છે, એને દર્શન આપે છે, એની ઈચ્છાઓ પૂરી કરે છે. આવે છે ને? લ્યો, મા બાપને થયું આપણું જીવન તો ભગવાન છે. લ્યો, એટલે પૂજા કર્યા વગર કે પૂજા લીધા વગર ક્યાંય બહાર જવું નહીં હો. હા, એ પ્રેમ કહેવાય. ભગવાન પ્રત્યેની પ્રેમની અભિવ્યક્તિ છે. આ પ્રેમનું પ્રતીક છે. ભગવાનની જાગીર નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરી, ધોતી સાલ હોય તો એ પહેરી, ન હોય તો જબો લેંગો પહેરી, ધોયેલા કપડાં પહેરી અને નિત્ય પૂજા કરવી એ ભગવાનના પ્રેમની પ્રતીતિ છે, આ અભિવ્યક્તિ છે. સમજ્યા? અને જોબન પગીની વાત મેં કરીને, એ જોબન પગીને સમાચાર મળ્યા કે ભગવાન પોતાનું પાંચ ભૌતિક દેહનો ત્યાગ કરી અને અક્ષરધામમાં સીધાવી ગયા છે. તે દિવસે જોબન પગી રડતા રડતા, ઉઘાડા પગે દોડતા દોડતા ગઢડે આવ્યા. મહારાજ, મહારાજ, મહારાજ. પ્રેમ કોને કહેવાય? જો તમે, જીવન કોને પોતાનું કર્યું કહેવાય? એ હું કીધું ને કે ઘનશ્યામ અમારું જીવન છે, એના વિના અમે જીવી જ ન શકીએ. અને એમ કહેવાય છે એ જોબન પગી ગયા, મહારાજ ક્યાં છે, મહારાજ ક્યાં છે? એટલો બધો વિરહાગ્નિ વ્યાપી ગયો હૃદયમાં, આ શરીરમાં, રોમે રોમમાં બૂમા બૂમ કરે, મહારાજ, મહારાજ. પછી ગોપાળાનંદ સ્વામીએ કીધું કે શાંત થાવ, શાંત થાવ, હવે શરીર પાળશો નહીં. મહારાજની આજ્ઞા છે કે મારી પાછળ કોઈ પણ દેહનો ત્યાગ કરીને ધામમાં આવે નહીં. એમ કહેવાય છે કે પછી જ્યારે પંક્તિ કરીને જોબન પગીને જમવાનું કીધું ને, ત્યારે જોબન પગી કે મહારાજ વિના મારા ગળા નીચે અનજડનો કોળિયો નહીં ઉતરે. મહારાજ વિના નહીં. મહારાજ નથી ગયા તો મહારાજ ક્યાં છે? ઉતરતું જ નથી. તમે આપો પણ જાય જ નહીં અંદર ગળામાં. પછી ગોપાળાનંદ સ્વામીએ કીધું કે લો, આ મહારાજની ભસ્મ છે, એને તમારા અન્નમાં ભેળવજો, તમારા ગળા નીચે ઉતરશે. જાઓ, મહારાજ તમારી ભેળા છે. ભસ્મનો સહારો લઈ ઘેરે ગયા અને એને કીધું એના પત્નીને, દેવી, હું જમું ત્યારે ચપટીયામાં થોડી કઈ મૂકી રાખજો. રોજ ચપટી, હવે એક ખોબો ભસ્મ હોય કેટલા દી હાલે? ક્યારેક તો ખૂટે ને. એક દિવસ એના ભાણામાં ભસ્મ ના દેખાણી અને એ વખતે કીધું ભસ્મ ક્યાં? તો કે એ તો પતી ગઈ. બસ પતી ગઈ. ત્યાં એમની આંખ મીચાઈ ગઈ. મહારાજનું વિમાન આવી ગયું. ભગવાન એને ધામમાં લઈ ગયા. આ જોબન પગી હતા. પૂંજા ભગતને ખબર પડી, બોલો, દોટ કાઢી ન્યાન ખેતરેથી બધો ઘા કરી અને દોડતા દોડતા ગઢડે આવ્યા. પણ એમ કહેવાય છે મહારાજના વિયોગમાં 13મા દિવસે એને પોતાના પ્રાણપંખીરા ઉડાડી નાખ્યા. અંજળનો ત્યાગ થઈ ગયો. મહારાજ ગયા. તમે પ્રેમાનંદ સ્વામીના કીર્તનો સાંભળો, જેઠે જીવન હાલ્યા. એ વિરહના પદો તમે સજની શ્રીજી મુને સાંભળ્યા. સાંભળીને તારે આમ રોવાળા ખડા થઈ જાય. આમ તમે જો તો ઓહો, આટલો બધો પ્રેમ છે, આટલો બધો સજની શ્રીજી મુને સાંભળ્યા. હૈયે હરખ ન માય ભગવાન હતા ત્યારે કેટલું સુખ હતું, અને ભગવાન ગયા પછી કેટલી કાળી વેદના, કારણ કે એમને ભગવાનને પોતાના જીવન માન્યા હતા. મુખે આંખસુડાની ધારા વહે, હે મનડું અતિ વ્યાકુળ થાય. લ્યો, અને તે દિવસે એમ કહેવાય છે વડતાલના એ ચોકમાં મેળા ઉપર બેસીને ગાતા હોય અને આમ હજારોની સંખ્યામાં હરિભક્તો સાંભળતા હોય, સેંકડો સંતો હોય, ખુદ આચાર્ય મહારાજ હોય, એક પણ વ્યક્તિ એવું નહોતો કે જેની આંખમાં આંસુ ના હોય. એક પણ નહીં. બોલો, છેલ્લે તો હાથમાંથી સારંગી પડી ગઈ અને મૂર્છિત થઈ અને ન્યાન ઢળી પડ્યા. પ્રેમ સખી પ્રેમાનંદ.
બોલો, આને જીવન કર્યું કહેવાય. ધર્મદેવ ભક્તિ માતા કહે છે અમારો જીવન પ્રાણ, અમારો જે ગણો તે અમારો ઘનશ્યામ છે. વારંવાર એમને જ્યારે ઉપદ્રવ થાય છે ત્યારે હવે અમારાથી રહેવાય નહીં. અહીંયા છપૈયાનો ત્યાગ કરી ગાડામાં સામાન ભરી અને જ્યાં હાલતા થયા, યો નિશ્ચય કરી શકટ મગાઈ, અતિ ઉપયોગી સમૃદ્ધિ ભરાઈ, સંબંધી નકી આયસ એ લીની, પૂરી અયોધ્યા પ્રતિગતિ કીની. સંબંધીન કી આયસ લીની. પછી બધા સંબંધીઓને બોલાવ્યા, બધું ભરીને તૈયાર કરી દીધું. ત્યાર પછી નહીતર તો કોઈ જવા ન દે ને. કારણ કે જેટલો માતા પિતાને પ્રેમ એટલો આખા છપૈયાના નર નારીઓને ઘનશ્યામ પ્રત્યેનો પ્રેમ હતો. વાત કરીએ તો ટાળી જ નાખે. અરે બા, તમારે જાશો નહીં. ભક્તિ માતાને કે ને અમે અહીંયા તમારા ઘરનો પેરો ભરશું. ચકલું હું ફરકે, હથિયાર લઈને ઉભા રહીશું ચારેય બાજુ. તમારા દીકરાને કાંઈ, તમારો દીકરો તમારો જીવન પ્રાણ તો અમારોય જીવન પ્રાણ છે. અમને પણ એમાં છે, હા પ્રેમ છે. પછી તો બહુ મનાવ્યા કે ભાઈ આવું છે ધર્મદાદાએ. પછી શાસ્ત્રની આજ્ઞાઓ આ તે બીજું. આમાં તમે જો ઘનશ્યામની સલામતી ચાહતા હો તો રજા આપો. હવે ઘનશ્યામ વચ્ચે આવી ગયા એટલે શું બોલે? ઘનશ્યામની સલામતી પહેલી, અમારું જે થવું હોય તે થાય, ભગવાનનું નહીં. લો જોયું એમ બિચારે. ઘણી વાર હરિભગત પોતાને ઘેરે ભગવાનને મૂકીને વહી જાય 15 દી, મહિનો. હા, અને ઘણા એવા પ્રેમી ભક્તો છે કે ભગવાનને પણ ભેડા લેતા જાય. પેલા બાલુડા ઘનશ્યામ રાખે ને ઘેરે તો હારે લેતા જાય. જાત્રા કરવા જાય કે ફરવા જાય તો હારે લેતા જાય. આ પ્રેમ છે. ઘણા એમને મૂકીને, ઠીક છે, એમાં કઈ દોષ નથી. શાસ્ત્રના પ્રમાણે કઈ દોષ નથી કે ભાઈ ન લઈ જાય તો પાપ લાગે. ઘરમાં પડદો ફાડી દે, આગળ એ પાણીની ટબુડીને એક પ્રસાદની વાટકી મૂકી દે, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હવે અમે આટલા દી જઈએ છીએ, આવીને તમારી પૂજા પાઠ કરીશું, અમારે તમને હારે ભેડા લઈને જઈએ છીએ, તમે અમારી ભેડા રહેજો, એમ કરી પ્રાર્થના કરી અને પોઢાડીને જાય તો કઈ દોષ નથી. પણ પ્રેમ કોનું નામ છે કે મારા ભગવાન શું કરશે એકલા? લ્યો, અહીંયા બહાર જવાનું થાય તો તરત સંતોન ચિંતા થાય કે ભાઈ ભગવાનને ટાઈમે થાળ ધરાવવાનો, ટાઈમે આરતી કરવાની, ટાઈમે ભગવાનને પોઢાડવાના, ટાઈમે જગાડવાના. કોક જોઈએ અહીંયા તો 2-3 દાદા નિમી દે કે દાદા તમારે આ કરવાનું, તમારે આ કરવાનું, તમારે આ કરવાનું. લ્યો, તો ભગવાનની ચિંતા સાધુએ કરી તો ભગવાન કહે છે લો તારે કનુભાઈને અહીં મૂકીને જાઓ. તાર લ્યો, એમને અહીં મૂકીને આવ્યા. લ્યો, તેમને રાઘવ દાદાને ફરી વાર સૂતક આવી ગયું. તો હવે કોણ પૂજા કરશે, કોણ થાળ ધરશે? તો કે કનુભાઈને હેઠા ઉતારો બસમાંથી, હાલો. તો ઉતારી દીધા હેઠા. ભગવાન કરે કે ભાઈ લો તારે ભાઈ આમ થાય. હવે એમને એમ થાય તો ક્યાં વળી ગોતવા જાહે જયંતિ દાદાને? ક્યાં ગોતવા જવા પછી કયો? તો કે ના ના, વ્યવસ્થા તો થઈ જવી જ પડે. થઈ જાય ને. ત્યાં પરસોત્તમ દાદા આવે તો લાવ કે હું ધોતું પહેરીને ટોકરી વગાડો, હાલો તારે આરતી કરી દઈએ. થઈ જાય ને. આ ભગવાનને આપણે રાખીએ તો ભગવાન બધી વ્યવસ્થા કરી જ દે. ભગવાન કે ભાઈ હું કઈ હવે ભૂખ્યો રહું એવો નથી. બોલો, આવવાનું તો નામ હોય લખાઈ ગયું હતું બસમાં. બોલો, એનું નામ હોય લખાઈ ગયું હતું. પણ જો જી આપણે ભગવાનને રાખીએ તો ભગવાન આપણને રાખે ને. તો એ પછી એવું છે. ભગવાનની ચિંતા રાખવી. હા, જો એક જ વાર ખાલી કીધું કે ભાઈ હવે ભગવાનને ઠંડી લાગે છે, ભાઈ હવે ગોદડી બોદડી કંઈક કરો, તો રાઘવ દાદા તરત ગોદડી લઈ આવ્યા. કાલે ઓઢાડી હતી. પછી મેં કીધું બપોરે કીધું ગરમી થાય છે હવે ભગવાનને. હવે ગરમી થઈ ગઈ. હવે તો આમ જો આજે ટાઢા પાણી ને અહીંયા બધાય હવે મજા આવે. બસ હવે ઠંડી ગઈ. હે માર્ક સ્નાન ચાલે છે પણ હવે તો રેગ્યુલર પાણી થઈ જાય ને, માર્ક સ્નાન જ થઈ જાય સવારે. એટલે આમ વાત છે. લ્યો, ભગવાન જીવન પ્રાણ જેના છે, ભગવાનને મૂકીને એ ક્યાંય જતા નથી. પછી બધાની આજ્ઞા લીધી, બધાને સમજાવ્યા
અને અયોધ્યાપુરી પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છે. હવે જાય છે ને અયોધ્યામાં ત્યાં બધા લોકો પાછળ પાછળ ચાલતા જાય છે. એની કથા આપણે આવતીકાલે કરીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.